નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર ગુજરાત સરકાર દ્વારા જે તમને સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર જે ચોથો છે એમાં પર્યાવરણ વિષયનો પાઠ નંબર 16મો કામનો મહિનો એનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ પ્રશ્ન નંબર પહેલો, માળા ઓળખી તેમાં રહેતા પક્ષીઓના નામ. તો પહેલો છે સુગ્રીવનો માળો, બીજો જે છે એ સામાચીડિયાનો માળો છે, ત્રીજું છે એ કબૂતર અને ચોથું છે એ દરજીડાનો માળો છે. એમના પછી પ્રશ્ન નંબર 4માં મને ઓળખો, જેમાં પહેલું હું કાગડાના માળામાં ઈંડા મૂકું છું તો એમાં આવશે કોયલ. બીજું છે મારો માળો અવાવરું ઘર કે કૂવામાં જોવા મળે છે તેમાં આવશે કબૂતર. મારા આગળના દાંત જીવનભર વધ્યા કરે છે તો ખિચકોલી. ચોથું હું વૃક્ષની નાની ડાળીઓ કે જાળીઓમાં લટકતો માળો બનાવું છું તો એમની અંદર આવશે સુગ્રીવ. પાંચમું છે હું પાંદડાની ગળીમાં ઈંડા મૂકું છું તો એમની અંદર આવશે દરજીડો. અને છઠ્ઠું મારે વાંકા તથા તીક્ષ્ણ દાંત છે છતાંય હું ખોરાકને ગળી જાઉં છું તો એમની અંદર આવશે સાપ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, પ્રશ્નોના આન્સર આપવાના છે, જેમાં પહેલું તમે જોયેલા પક્ષીઓના નામ લખવાના છે તો એમની અંદર આવશે કાગડો, કોયલ, મોર, પોપટ, ચકલી. કબૂતર, ઘુવડ, ચમડી, કાબર, હોલો, દરજીડો વગેરે પક્ષીઓ મેં જોયા છે અને એનાથી પણ વધારે જોયા છે. પ્રશ્ન બીજો છે પક્ષીઓ માટે કેટલાક માણસો અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા હોય છે સમજાવો. તો કાગડો અને ખિચકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો શોધતા હોય છે, તેથી તે દુશ્મનો જેવા હોય છે. ત્રીજું છે પક્ષીઓના પંજાના ઉપયોગ લખવાના છે. તો પક્ષીઓના પંજા પાણીમાં તરવા, વૃક્ષોની ડાળીઓ પકડવા, ખોરાક ઝડપવા, જમીન પર ચાલવા, વૃક્ષ પર ચડવા તથા શિકાર કરવા માટે ઉપયોગી છે. પ્રશ્ન નંબર 4, ગાય તેના દાંતનો ઉપયોગ કેવી રીતે કરે છે. તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે, બાજુ પરના દાંત છે ઘાસ ચાવવા માટે મોટા અને ચપાટ હોય છે. પાંચમું હાથ ધરાવતા પ્રાણીઓની સરખામણીએ પક્ષીઓ માટે કયા કામો કઠિન હોય છે. તો હાથ ધરાવતા પ્રાણીઓની સરખામણીએ પક્ષીઓ માટે ખોરાકને પકડવો, બચ્ચાઓને પકડવા, પાણી પીવું જેવા કામો કઠિન બની જાય છે. છઠ્ઠું ચકલી કઈ કઈ જગ્યાએ માળો બનાવે છે. તો ચકલી કબાટની ટોચ પર, અરીસાની પાછળ, છાજલી પર, ઘરમાં ફોટો ફ્રેમની પાછળ અને ક્યારેક ક્યારેક ઘરની બહાર પણ માળો બનાવે છે. અને સાતમું છે કયા કયા પક્ષીઓ ચાંચનો ઉપયોગ માંસ ફાડીને ખાવા માટે કરે છે. તો ગીધ, ગરુડ, બાજ, ચીલ, ઘુવડ વગેરે પક્ષીઓ ચાંચનો ઉપયોગ માંસને ફાડીને ખાવા માટે કરે છે. પ્રશ્ન 4 છે, જોડકા જોડવાના છે, જેમાં સુગ્રીવ સામે આવશે ક સુંદર માળો બનાવે, કંસારાની સામે આવશે ડ ટક ટક અવાજ કરી અને વૃક્ષના બખોલ બનાવે, કાગડો છે તેમની અંદર આવશે ઝાડની ટોચ પર ઊંચો માળો બનાવે, બાજ જે છે તેની અંદર આવશે શિકારી પક્ષી છે, બુલબુલની વાત કરીએ તો વાટકા જેવો ગોળ માળો બનાવશે અને કોયલ છે એમનો અવાજ મધુર હોય છે. ત્યાર પછી ખરા ખોટા છે મિત્રો વિધાનો. એમાં પહેલું પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે તો આ વાત ખોટી છે. કબૂતર ચાંચનો ઉપયોગ માંસ ફાડવા માટે કરે છે તો આ વાત એ ખોટી છે. હંસના પગના પંજા પાણીમાં તરવા માટે ઉપયોગી છે તો સાચું. કંસારો વૃક્ષના થડમાં કાણું પાડીને માળો બનાવે છે તો સાચું. બિલાડીના દાંત તીક્ષ્ણ હોતા નથી તો વાત ખોટી છે. નર સુગરી ખૂબ જ સુંદર માળો બનાવે છે તો સાચું. અને કાગડો કોયલના માળામાં ઈંડા મૂકે છે તો આ વાત ખોટી છે. ત્યાર પછીની વાત છે વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું ફૂલસૂંકણીના માળામાં શું હોય છે. તો એમાં આવશે માત્ર 1, 2 અને 4. તો પહેલું સૂકા પાંદડાઓ અને ઘાસ, બીજું હોય છે કરોળિયાના ઝાડા અને ચોથું કાપડના થીગડા અથવા તો રૂ હોય છે. બીજું છે પક્ષીઓનું કયું જૂથ શિકારી છે. તો બાજ, ચમડી અને ગીધવાળું જૂથ. કયું પક્ષી ચાંચનો ઉપયોગ બીજ તોડવા અને વાટવા માટે કરે છે. તો એમાં આવશે પોપટ. ચોથું કયા પક્ષીઓ પંજાનો ઉપયોગ પાણીમાં તરવા માટે કરશે. તો એમાં આવશે હંસ અને બતક. ત્યાર પછી પાંચમું છે પક્ષીઓ ચાંચનો ઉપયોગ કયા કામ માટે કરે છે. તો આપેલ તમામ માટે કરશે. છઠ્ઠું કયું પક્ષી આપણા ઘરમાં અને બહાર પણ જોવા મળે છે. તેમાં આવશે ચકલી. ત્યાર પછી પ્રશ્ન નંબર 7 છે, નીચેના આપેલા જે પક્ષીઓના ચિત્ર છે એમના વિશે લખવાનું છે. તો પહેલું છે નામ પોપટ અને વિશેષતા
તે ઘર આંગણે જોવા મળે છે. તે માણસના અવાજની નકલ કરી શકે છે અને તેની ચાંચ પાકી હોય છે. બીજું છે નામ હંસ, અને એની વિશેષતા છે તે પાણીમાં તરે છે. તેના પંજા પાણીમાં તરવા માટેના અનુકૂળતા ધરાવે છે. ત્યાર પછી ત્રીજું પક્ષી છે મોર. એની વિશેષતા છે તેના પીછા રંગબેરંગી હોય છે. વધારે વજન હોવાથી તે વધુ ઉડી શકતા નથી. તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. અને ચોથું જે છે તે ચકલી છે, અને એની વિશેષતા છે તે ઘર આંગણનું પક્ષી છે. તેનો માળો આપણે ઘરમાં કબાટ પર અરીસા પાછળ બનાવે છે. ત્યાર પછી ખોટા અર્થને ચેકવાના છે. તો કાગડો માળો વૃક્ષના ઉપરના ટોચે બનાવે છે. દરજીડો પાંદડા સીવીને માળો બનાવે. મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. પક્ષીના બચ્ચા મોટા થઈ જાય ત્યારે માળો છોડી દે છે. કાગડો કુદરતનો સફાઈ કામદાર છે, અને ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટેના હોય છે. તો મિત્રો, આ હતું સંપૂર્ણ આપણા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.